તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે સસ્તા અનાજની જે દુકાનો છે એની હડતાલ હવે ખતમ થઈ ગઈ છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારાની સહિત અલગ અલગ 20 માગણીને લઈ અને 17,000 જેટલા સંચાલકોએ 2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી. આના કારણે ગરીબ પરિવારના લોકોને મળતું રાશન કાર્ડ પણ અટકી ગયું હતું અને મળતું રાશન જે છે એ અનાજ વિતરણની કામગીરી ઠપ થઈ ગઈ હતી. હડતાલના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બંને એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, પરંતુ બેઠકમાં મંત્રણા પડી ભાંગતી હોવાનું જાણવા મળ્યું છે. મિત્રો, વાત કરીએ તો બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત કરી છે અને હવે આજથી સસ્તા અનાજની દુકાનની હડતાલ છે એ આખરે ખતમ થઈ ગઈ છે. તો તમારે પણ જો નવેમ્બર માસનું સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેવાનું બાકી હોય તો તમે હવે જઈ અને લઈ શકો છો. મિત્રો, બીજા મોટા સમાચાર છે ઈપીએફઓના કર્મચારીની નોંધણી યોજના. કેન્દ્ર સરકારે કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા કર્મચારી ઈપીએફ કવરેજ પૂરું પાડવાનું છે કે જેઓ કોઈ કારણોસર બહાર રહી ગયા છે. આ યોજના 1 નવેમ્બર 2025 થી 30 એપ્રિલ 2026 સુધી 6 મહિના માટે ચાલશે. મિત્રો, વાત કરીએ તો નોકરીદાતાઓએ એમને એવા કર્મચારીઓની નોંધણી કરવાની તક આપવામાં આવી છે જેઓ બહાર રહી ગયા છે. મિત્રો, આ યોજનામાં એવા બધા કર્મચારીઓનો સમાવેશ થાય છે કે જેઓ 1 જુલાઈ 2017 થી 31 ઓક્ટોબર 2025ની વચ્ચે કોઈપણ સંસ્થામાં જોડાયેલા હતા અને જેઓ હજુ પણ તે કંપનીમાં કામ કરી રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ યોજના 1 નવેમ્બર ઈપીએફઓના 73મા સ્થાપના દિવસે શરૂ કરી હતી. મિત્રો, બીજા મોટા સમાચાર છે પોસ્ટ ઓફિસની અંદર હવે તમને 7.5% જેટલું વ્યાજ મળશે. સરકારે ઓક્ટોબર અને ડિસેમ્બર ફાઇનાન્શિયલ યર 2026 માટે નાની બચત યોજના પરના વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. આનો અર્થ એ છે કે તમને પહેલાં જેવા જ વ્યાજદર ફરીથી મળતા રહેશે. જો તમે કર બચાવવા માંગતા હોય અને ફિક્સ ડિપોઝિટ કરતા હોય તો તમારા રોકાણ ઉપર વધુ વળતર મેળવવા માંગતા હોય તો તમે પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણ કરી શકો છો. મિત્રો, આ યોજનાની અંદર સરકાર 7.5% વ્યાજદર આપે છે. આ પોસ્ટ ઓફિસ યોજના માટે જરૂરી ન્યૂનતમ રોકાણ 1,000 રૂપિયા છે અને તમે નેશનલ સેવિંગ સ્કીમની અંદર પણ તમારું રોકાણ કરી શકો છો. આની અંદર કોઈ પણ મર્યાદા નથી, પરંતુ આમાં લોકિન પીરિયડ 5 વર્ષનો છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે ખેડૂતોને લઈને. ખેડૂતોને માવઠાની અસરના લીધે ઘણું બધું પાક નુકસાન થયું છે. એની અંદર ખેડૂતોએ ખેડૂત આક્રોશ યાત્રા કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનના પગલે રાજ્ય સરકારે પણ તાબડતોબ સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી દીધી છે. મિત્રો, વાત કરીએ તો 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર થઈ અને દ્વારકાની અંદર સમાપન થશે. મિત્રો, વાત કરીએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આ યાત્રા ફરશે. તેને લઈ અને પ્રદેશ નેતાઓએ પણ જવાબદારી સોંપાઈ છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ખેડૂતની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની મોટી સભા કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. મિત્રો, વાત કરીએ તો ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પર કોંગ્રેસ સરકાર પાસે કરે છે. મિત્રો, બીજું વાત કરીએ તો ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર થઈ શકે છે. રાજ્યની અંદર છેલ્લા દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ વિસ્તારની અંદર મગફળી, કપાસ, તલ, મકાઈ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને આર્થિક સંકટ આવી ગયા છે. મિત્રો, વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.
કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે અને સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના હિતમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે. સરકારે ખેડૂતના પડખે ઊભી છે અને સર્વેના રિપોર્ટના આધારે મિત્રો ખેડૂતોને યોગ્ય સહાય જાહેર થશે એ મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે. મિત્રો બીજા મોટા સમાચાર છે 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના હજુ પણ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્ય સરકારે અને રાજ્યની અંદર વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે 4 નવેમ્બરથી લઈ અને 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લામાં રહેશે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં અને પશ્ચિમ કચ્છના જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. મિત્રો વાત કરીએ તો આગળના દિવસો એટલે કે 5 થી 10 નવેમ્બર સુધી સૂકું હવામાન રહેશે. હાલમાં પવનની દિશા પશ્ચિમ દિશામાંથી છે અને અમદાવાદની અંદર આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. મિત્રો બીજા મોટા સમાચાર છે ગ્રામ પંચાયતને દર વર્ષે કેટલું બજેટ મળે છે. તો કેન્દ્ર સરકારના ગ્રાન્ટ 15th ફાઇનાન્સ કમિશન અનુસાર દરેક ગ્રામ પંચાયતને દર વર્ષે અમુક બજેટ મળતું રહે છે. નાનું ગામ હોય કે જેની અંદર 1000થી ઓછી વસ્તી છે તેમને 20 થી 40 લાખનું બજેટ મળે છે. 1000 થી 5000ની વસ્તી ધરાવતા ગામને 40 લાખથી 1 કરોડનું અને 5000થી મોટું ગામ હોય તેમને 1 કરોડથી 2 કરોડની સહાય આપવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો 2 વ્હીલર ચાલકો માટે હવે મોટા સમાચાર છે. ભારત સરકાર 1 જાન્યુઆરી 2026થી માર્ગ સલામતી માટે કેટલાક ખૂબ જ કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લાવી રહી છે. આ નિયમોનું પાલન નહીં થાય તો તમારું બાઇક લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે અથવા તો રદ પણ થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો આધાર અપડેટ. જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને લાયસન્સ સસ્પેન્ડથી બચવા માટે તમારું આધાર કાર્ડને તમારે અપડેટ કરવું જરૂરી છે. મિત્રો વાત કરીએ તો જો બાઇકની અંદર 2 સવારો હશે તો બંને માટે હેલ્મેટ ફરજિયાત. જો એકે પણ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો સરકાર દ્વારા 2000નો દંડ અથવા તો 3 મહિના માટે લાયસન્સ રદ. 2 BIS સર્ટિફાઈડ હેલ્મેટ તમારી પાસે હોવા જોઈએ. બધા માટે ABS એજન્સી વાઇઝ CC ગમે તે હોય, દરેક સ્કૂટર અને બાઇકમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ. સરકારનો દાવો છે કે 40% અકસ્માતો 2 વ્હીલરના કારણે થાય છે અને આ કડક નિયમ તમારી સુરક્ષા માટે જ બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો મોટા સમાચાર છે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રીત. આધાર કાર્ડને પાન સાથે લિંક કરવું જરૂરી છે અને તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં પોતાના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. મિત્રો વાત કરીએ તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર જવાનું છે. એમાં લોગિન કરી ક્વિક સેક્શન્સની અંદર તમારો પાન અને આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ આઈ વેલિડેટ માય આધાર ડિટેલ્સનો વિકલ્પ પસંદ કરવાનો છે અને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર OTP આવશે. ત્યારબાદ એ OTP તમારે ભરવાનું રહેશે જેથી તમારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક થઈ જશે. જો તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક નહીં કરો તો તમને 1000 રૂપિયા સુધીનો દંડ આવી શકે છે. મિત્રો વાત કરીએ તો અમદાવાદની અંદર સૌથી મોટી આવાસ યોજનાની સ્કીમ આવી રહી છે કે જેમાં 1 BHK અને 2 BHK પ્રકારના આવાસો બનશે. અમદાવાદ શહેરમાં રોજગારી માટે આવતા સૌ કોઈ લોકોનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જરૂરિયાતમંદ લોકો માટે 10,000થી વધુ ફ્લેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG પ્રકારના 2 BHK મકાન 28 થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં જર્જરિત મકાન થઈ ગયા હોય ત્યાં રીડેવલપમેન્ટ પણ કરવામાં આવશે અને નાગરિકોને આ નવા મકાન નજીવા દરે ફાળવવામાં આવશે. મિત્રો વાત કરીએ તો તમામ યોજના તબક્કાવાર ફોર્મ બહાર પાડશે અને EWS પ્રકારના આવાસમાં 35 ચોરસ મીટર 1 BHK અને LIG પ્રકારના મકાન બનાવવામાં આવશે. આની અંદર એક સ્ટડી રૂમ પણ આપવામાં આવશે અને LIG પ્રકારના આવાસો 61 ચોરસ મીટરના બનાવવામાં આવશે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.